हेलो विद्यार्थी मित्रों, આપણે વિડીયો અત્યારે ચોથા ઉપર આવ્યા છે। ચેપ્ટર 2નો વિડીયો ચોથો જોઈ રહ્યા છે। ચેપ્ટર 2નો વિડીયો ચોથો એટલે 2.1 આપણે અગાઉના વિડીયોમાં સમજાવી દીધું હતું। એ 2.1નું હું અત્યારે શું કરી રહી છું, એમાં આગળ ચલાવી રહી છું, બરાબર। 2.1 એટલે કે તમારી ટેક્સ્ટ બુક્સમાં પેજ નંબર ટેક્સ્ટ બુક્સ એટલે કે ચોપડી ટેક્સ્ટ બુક્સ 31 નંબર પર સ્વાધ્યાય 2.1માં પ્રશ્ન નંબર 3 છે એ કરાવી છું। પ્રશ્ન નંબર પહેલો અને પ્રશ્ન નંબર બીજો મેં વિડીયો દ્વારા તમને સમજ આપી દીધી છે। પ્રશ્ન નંબર 3 કરાવી રહી છું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, બરાબર। આ મેં તમને અગાઉ પણ સમજાયેલું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો તમારો જવાબ બની જાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ 0 છે। એના પછી ચોથું છે, તમને ચોથામાં એવી રીતનું લખેલું છે કે સંખ્યાને 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો, બરાબર। 32 અને 53 વચ્ચે આવતી બધી જ પૂર્ણ સંખ્યાઓ જણાવવાની છે। તો તમને બધાને આવડે કે 32 અને 53 વચ્ચે કઈ સંખ્યાઓ આવતી હોય એ બધી સંખ્યાઓ લખી દેવાની, બરાબર। એટલે 32 અને 53 વચ્ચે આવતી બધી જ પૂર્ણ સંખ્યાઓ લખવાની। 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો। તો બે રીતે થઈ શકે છે, હું તમને અહીંયા બે રીતે સમજાવી શકું છું। 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો, બે રીતે થઈ શકે છે। પહેલી રીતે ખાલી સમજાવવા માટે છે। 32 અને 53 વચ્ચેની આવતી પૂર્ણ સંખ્યામાં એટલે 32 આવી રીતે લખવાનું, 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, બરાબર। તો સંખ્યાઓ કીધી છે તો 32 જ્યાંથી શરૂઆત થાય એ લેવાનું નહીં, એટલે શરૂઆત 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52। 53 નહીં લેવાના, જે આપણને શરૂઆતની અને છેલ્લી આપેલી રકમ કીધી હોય એ જે વચ્ચેની કીધી હોય એના પહેલી અને છેલ્લી લેવાના નહીં, એના વચ્ચેની કીધી છે એટલે 32 અને 53 લેવાના નહીં, બરાબર। આને ગણો કેટલી થાય છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20, એટલે તમારે જવાબ લખી શકાય। આનો આન્સર એવો થઈ શકે કે 20 સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બને છે, બરાબર। હવે આને બીજી રીતે કરવું હોય તો પણ કરી શકાય, 32 - 53, બરાબર। આપણે તો હંમેશા એવું જ હોય છે કે મોટી રકમમાંથી નાની રકમ શું થાય, બાદ થાય, બરાબર। 53 - 32, બરાબર। 53 - 32 કરો એટલે કેટલા આવશે, 21 આવે, બરાબર। અને આપણો એક નિયમ છે કે એને વચ્ચેની સંખ્યા જોઈએ તો -1 કરવાના એટલે 20 આવી જશે, બરાબર। આવી રીતે હું તમને કોઈ બીજી એક રકમ આપું છું, હું અહીંયા એવું લખું કે 40 અને 60ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો, બરાબર। અહીંયા એવું લખ્યું છે કે 40 અને 60ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો। તો 40 અને 60ની વચ્ચે એટલે 40 અને 60ની લેવાના, વચ્ચે જેટલા આવતા હોય જણાવી દેવાના।
અને જે આવે એ ગણી દેવાનું અને એનો આન્સર લખી દેવાનો. તમને આ આવડશે, બરાબર. હવે એના પછી તમારો સ્વાધ્યાયમાં 5મો સવાલ છે કે નીચેની આપેલી સંખ્યા પછીની તરત આવતી સંખ્યાઓ જણાવો, બરાબર. 5મો પ્રશ્ન છે તમારો, પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયમાં 2.1માં એવું લખેલું છે કે નીચે આપેલી સંખ્યાઓને પછી એટલે કે તરત આવતી સંખ્યાઓ જણાવો. આવું શબ્દ કીધેલું છે એટલે તમને આ બહુ સિમ્પલ છે કે પહેલું 24,40,701 આની તરત આવતી હોય એટલે આની તરત એટલે કે આના પછી આવતી હોય તો તમે આ જે રકમ છે 24,40,701 ના પછી અથવા એટલે કે તરત આવતી સંખ્યા, બરાબર. તરત એના પછી સંખ્યા આવતી હોય તો તમારે શું કરવાનું છે? એમાં સરવાળો કરવાનો છે. પહેલાં સંખ્યા લખી હોય તો બાદબાકી કરવાની, પછી લખી છે તો પ્લસ કરવાના છે. 24,40,701 +1. કોઈને ના આવડે તો તમારે રફમાં શું કરવાનું છે? સાઈડમાં આનો સરવાળો કરી દેવાનો. જો આવી રીતે +1 1 ને 1 2 0 7 0 4 4 ને 2 એટલે તમારે થઈ જશે એનો આન્સર 24,40,702. એવી રીતે તમારે બધા છે બી, સી અને ડી, આ તમારે શું કરવાનું છે? જાતે કરવાના રહેશે. તમને ન આવડે તો રકમ લખવાની, રકમ લખીને +1 કરી દેવાના સાઈડમાં આવી રીતે, એટલે તમને વસ્તુ મળી જશે, બરાબર. બી, સી અને ડી આવી રીતે જાતે કરવાના રહેશે, બરાબર. એના પછીની સંખ્યામાં પ્રશ્ન નંબર 6. આ બધું તમારે ક્લાસ વર્ગના ચોપડામાં લખવાનું છે. હા, બધું તમારે શેમાં લખવાનું રહેશે? ક્લાસ વર્ગના ચોપડામાં લખવાનું રહેશે. હવે તમારો પ્રશ્ન નંબર છે 6. પ્રશ્ન નંબર 6માં તમને એવું કીધું છે કે નીચેની આપેલી સંખ્યા તરત એટલે કે પહેલાંની સંખ્યા જણાવો. એવું લખેલું છે કે નીચેની આપેલી સંખ્યાની પહેલાંની સંખ્યાઓ જણાવો, બરાબર. તો હવે તમારે પ્રશ્ન A, B, C, D સુધી છે તો તમને એ છે 94 લખેલા છે, બરાબર. એ કેટલા લખેલા છે? 94 લખેલા છે, બરાબર. તો તમને 94ની તરત એટલે કે પહેલાંની સંખ્યા એટલે તમે 94 - શું કરવાના? 1 એટલે 93 આવી જશે તમારો જવાબ. એવી રીતે બીમાં એવું લખ્યું છે કે 10,000ની તરતની પહેલાંની સંખ્યા, તો 10,000માંથી શું કરી નાખવાના? 1 તમારે માઇનસ કરી નાખવાના. હવે આમાં 10 કો લઈ બાદબાકી લઈને કરવાનું છે. આવી રીતે બી, સી અને ડી તમારે જાતે કરવાનું રહેશે, આ બરાબર. હવે એના પછી છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 લખેલો છે. પ્રશ્ન નંબર 7 લખેલો છે. એમાં પ્રશ્ન નંબર 7 એવું કીધું છે કે નીચેની સંખ્યાની જોડોમાંથી સંખ્યા રેખા પર કઈ રેખા ડાબી બાજુ આવશે અને કઈ રેખા જમણી બાજુ આવશે અને કયું વચ્ચેની નિશાની આવશે તે જણાવો. લેસ ધેન, ગ્રેટર ધેન. જો લ બાજુની નિશાની આવે ને લેસ ધેન, ગ બાજુની નિશાની આવે ને ગ્રેટર ધેન છે. આના ઉપયોગ કરી અને માહિતી આપણે દર્શાવવાની છે. હવે તમને એ લખેલું છે, એ લખ્યા છે 530 અને 503,
બરાબર, આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે? આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે? ડાબી બાજુની. કઈ બાજુની મોટી છે? ડાબી બાજુની. ડાબી બાજુની મોટી હોવાથી માટે 530 503 એટલે ગ્રેટર ધેન થશે. બરાબર, હવે એવામાં બી લખેલું છે 370 અને 307. આ તમને આવડશે. કઈ બાજુ સંખ્યા મોટી છે? ડાબી બાજુ. માટે 370 અને 307 શું આવશે? ગ્રેટર ધેનની નિશાની આવશે. એવી રીતે એક ત્રીજી રકમ લખી છે સી, 98,765. બીજી છે 56,789. બરાબર, હવે આ બંનેમાંથી કઈ રકમ મોટી છે? તો તમને દેખાઈ જ આવે છે. કઈ રકમ મોટી છે? 98 પહેલાં છે અને 56 પછી છે, એટલે 98 વાળી મોટી છે. એટલે એવું લખાય કે ડાબી બાજુવાળી મોટી છે. એટલે 98 માટે 98,765, 56,789. આ બંનેમાંથી મોટી સંખ્યા છે આ સંખ્યા છે, એટલે ગ્રેટર ધેનની નિશાની આવશે. બરાબર, બરાબર. હવે એવી રીતે ડી છે. આ બધી રકમની મેં તમને સમજ આપી છે. સમજાયા પછી તમારે શું કરવાનું છે કે આ તમારે બધું ક્લાસ વર્ગના ચોપડાની અંદર બધી વસ્તુ લખવાની છે. જાતે આવડે, આ વિડીયો જોઈ લીધા પછી જાતે આવડે તો તમારે જાતે પણ લખવાનું છે. એના પછી છે પ્રશ્ન નંબર 8. બરાબર, પ્રશ્ન નંબર 8 છે કે નીચેના આપેલા વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે કે કયું વાક્ય ખોટું છે એ તમે સમજાવો. તો એ બધાએ જાતે કરવાનું છે. મેં શીખવાડી દીધેલું છે, એના આધારે છે. જો અહીંયા તમને સહેજ સમજાવી દઉં છું કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રાકૃતિક સંખ્યા એ શૂન્યમાં આવતી નથી, એટલે આ વિધાન ખોટું છે. પછી 400 એ સંખ્યાની 399 પહેલાં આવતી સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે કે ખોટું છે? પહેલાંની આવતી સંખ્યા, તો 399ની પહેલાં 400 આવે. જો આવી રીતે લખેલું છે બી, એમાં એવું પૂછ્યું છે કે 399ના પહેલાં આવતી સંખ્યા 400 છે. તો આ વિધાન ખોટું છે. 399ની પહેલાં ક્યારેય પણ 400 આવે નહીં. 399ની પહેલાં 398 આવે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, એના પછી છે શૂન્યમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો શૂન્યની સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એવું પૂછ્યું છે વિભાગ સીમાં એવું પૂછ્યું છે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે એના પછી છે ડી, 600 સંખ્યા એ 599 પછી આવતી સંખ્યા છે. તો કે હા, 600 એ 599 પછી આવતી સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ના, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં શેનાથી શરૂઆત થાય છે? શૂન્યથી શરૂઆત થાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. બરાબર, એવી રીતે તમારે 8મા નંબરના છે બધા દાખલાની ગણતરી કરવાની, ખરા ખોટા બધા કરવાના છે. ખરા ખોટા થઈ જશે પછી તમારે આ બધું ક્લાસ વર્ગની નોટમાં લખવાનું રહેશે. લાઇનસર બધી જ વસ્તુ તમારે લખવાની છે અને બધાએ જાતે બેટા કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને પૂર્ણ સંખ્યાના સરવાળાના ગુણધર્મ વિશે સમજાવવાની છું. બરાબર, પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મ સમજાવવાની છું. એટલે આ પહેલાં બધાએ સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ કરીને રાખવાનું રહેશે.